બેટા શું હતું? આપણે દશેરાના દિવસે ગાડી લેવા નથી જવાની. હા યાર, દશેરાના દિવસે આપણે ગાડી લખાવી હતી, પણ હું વિચારું છું ગાડી આપણે પર કેન્સલ કરી નાખી. કેમ પપ્પા? મને એવું લાગે છે બેટા આ વરસ ફગી ગયું. વરસ કેવી રીતે ફગી ગયું? આપણે 2-3 દિવસ પહેલા જે માંડવી ઉપાડી હતી ને એની માથે 2-3 વરસાદ પડી ગયા. તો આપણા ખેતરમાં અત્યારે માંડવી આવી હાલત છે. એક પાથરો હાથમાંથી આવે અને માથે જતા દિવાળી આવે છે તો ખેડૂત એગ્રો વાળાને પૈસા દેવાના છે, ખાતર વાળાને પૈસા દેવાના છે, મજૂરને બિચારાને મજૂરી દેવી પડશે અને દિવાળી આવે છે ઘરમાં થોડો ઘણો સામાન લેવો પડશે. એટલે મેં કીધું આવતા વર્ષે ગાડી લઈશ. પણ આમે મારે વાડીએ જૂની ગાડી પડી છે ને બેટા, એમાં 500,000 નાખીને રિપેર કરાવી લઈશ. એક વર્ષ હાલશે ને એવું કરી લઈશું બેટા. કાંઈ વાંધો નહીં, આપણે ગમે ત્યારે લઈ લઈશું ગાડી. અને એક ખેડૂતનો દીકરો છો એટલે તને એક વાત કરું છું, ખેડૂતનું જેટલું ઉત્પાદન કરે છે ને એની માલની કિંમત કોઈ દિવસ ખેડૂત કરી નથી શકતો. ઉત્પાદન ભલે ખેડૂત કરતો પણ કિંમત હંમેશા બીજા કરે છે. એટલે આપણા જેવા ખેડૂત લાચાર છે બેટા. ત્યારે ખેડૂત આગળ નહીં આવે ને ખેડૂતને આગળ આવવા માટે એના માલની જ્યારે કિંમત કરશે ને બેટા ત્યારે ખેડૂત આગળ આવશે. તો આ સારા શબ્દો યાદ રાખજો બેટા.